એટલે શું ઓળખવું ને નિર્વાહ કરવું એટલે? તો જેમ કે તમારા શરીરમાં સોય કે કંઈ અણીદાર વસ્તુ અડે તો જે સંવેદના થાય એને શું કહેવાય કે શરીરે એ વસ્તુને સંવેદનાના રૂપે ઓળખી અને એની સાથે કંઈક નિર્વાહ કર્યો. જે પ્રકારનું ભોજન તમે ખાઓ એ પ્રકારનું જઠર એને ઓળખે, એ પ્રકારના કેમિકલ છોડીને એને પચાવે. આંખમાં કોઈ વસ્તુ પડતી હોય તો આંખ એને ઓળખે અને પાંપણ બંધ કરી દે. તો એ રીતે એને ઓળખે અને નિર્વાહ કરે. તો આખા શરીરમાં જુઓ તો ઓળખવાનું, નિર્વાહ કરવાનું, પહેચાનના, નિર્વાહ કરના, આ પ્રક્રિયા થાય. મારામાં જોઈએ તો ઓળખવા અને નિર્વાહ કરવાની સાથે સાથે જાણવું અને માનવું પણ થાય. હું કંઈક માનું પણ છું, કંઈક જાણું પણ છું. અને જાણીને માનીને પછી ઓળખું છું ને નિર્વાહ કરું છું. તો જેમ કે કોઈ વ્યક્તિ તમને તમારી સામે દેખાય, આંખને તો ખાલી એનું શરીર દેખાય, એનું રૂપ દેખાય, એનો રંગ દેખાય. તો શરીર તો એના શરીરના રૂપને ઓળખે. પણ આ જે વ્યક્તિ છે એ આ માણસ છે, મારો સંબંધી છે, આ તો તમે માની રાખ્યો છે એને સંબંધી, કાં તો જાણ્યો છે સંબંધી, એના આધારે તમે એના સંબંધી તરીકે ઓળખીને એની સાથે એવો નિર્વાહ કરો. સમજાય છે? તમને એવું અનુભવાતું હશે કે જેમ જેમ શિબિર આગળ વધતી જાય છે એમ એક પછી એક સત્રોમાં ચર્ચા વધારે ગહન, વધારે ઊંડી થતી જાય છે. અને દરેક સત્ર કનેક્ટેડ છે. બધા છૂટાછવાયા મુદ્દાઓમાં ચર્ચા નહીં થતી. તો એટલે દરેક સેશન એકદમ ધ્યાનથી સાંભળીશું તો આગળનું સેશન વધારે ઇઝીલી સમજાશે. હજી આ સત્ર ધ્યાનથી સમજીશું તો આની આગળનું વધારે ઇઝીલી સમજાશે. વચ્ચે કોઈ સેશન સ્કીપ કરી દઈશું તો અઘરું પડી જશે. તો આ સતત જોવાની પ્રક્રિયા છે કે હું કંઈક છું, શરીરથી અલગ છું, મારા શરીરને હું ચલાવું છું મારા નિર્ણયપૂર્વક. તમે જો હાલ સ્થિર બેઠા છો તો આ સ્થિર બેસવાનો નિર્ણય તમારો છે કે શરીરનો છે? જો તમે હાથ હલાવવાનું કે પગ હલાવવાનું નક્કી કરો છો તો એ નિર્ણય શરીરનો છે કે તમારો છે? આંખ હાલ મારી સામે સ્થિર રાખવી કે અહીંયા સ્થિર રાખવી કે પેલા ટીવી સામે સ્થિર રાખવી, એ નિર્ણય શરીરનો છે કે તમારો છે? તો શરીરની એક એક મૂવમેન્ટ જે છે તમે તમારા નિર્ણયપૂર્વક શરીર પાસે કરાવડાવો છો. બોલો, આ જોઈ શકાય છે કે અઘરું પડે છે? આ હું કોણ છું એની ઉપર હાલ આપણે વાત નથી કરતા. આને શું નામ આપીશું? હાલ કંઈ નામ નથી આપવું. હાલ તો એને જોવાનું કામ કરીએ. હા, ત્યાં માઈક પહોંચાડશું. સર, આ બે પાર્ટમાં થોડુંક ખાલી એટલું ધ્યાન જાય કે કંઈ એવું કહી શકાય કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, આમ કોઈક થોડુંક વાંચેલું એટલે પૂછું છું. એટલે જ કહું છું કે આને એટલે કોઈ નામ આપણે અત્યારે નથી આપતા. કારણ કે જેવું કંઈક નામ આપીએ એવું તમારી ઘણી બધી જૂની માન્યતાઓ એની સાથે કનેક્ટ થઈ જાય. તો કોઈ નામ આપ્યા વગર સીધે સીધું છે શું એને જુઓ. અને પોતાને જોવાની વાત છે, ભાઈ હું છું આ. તો ભલે ને કોઈ નામ ના હોય, આપણે પોતાને તો જોઈ શકીએ ને. નામ આપવું પછીનું ઈઝી કામ છે ને. તમારે XYZ નામ આપવું હોય તો XYZ નામ આપી દો, શું ફરક પડે? તમારે PQR એલિમેન્ટ નામ આપવું હોય તો એવું નામ આપી દો, શું ફરક પડે? દેખાવું જોઈએ. પોતાને જોવાનું કામ છે, એ થવું જોઈએ. નામ તો જે આપવું હોય આપી લઈશું. ઘણા બધા નામો છે પણ એટલા માટે કોઈ નામ હું અહીંયા નહીં બોલતો. અને અહીંયા એટલા માટે ખાલી હું અને સેલ્ફ આટલું જ લખ્યું છે.
કારણ કે કંઈક નામ મૂકીએ એવું તરત એની સાથે જેટલી માન્યતાઓ છે, જેટલી ચોપડીઓ છે, જેટલા મહાપુરુષો જે કંઈ કહી ગયા બધું જોડાઈ જાય, બધી માન્યતાઓ આવી જાય અને પછી એમાં જોવાનું કામ ના થાય, પછી ચર્ચાઓ ચાલુ થઈ જાય. એટલે કોઈ નામ નહીં આપતા, ખાલી હું છું, શરીરથી અલગ છું, શરીરને ચલાવું છું, આટલું જોઈએ. એ વધારે અગત્યનું. નામ પછી આપી દઈશું જે ઠીક લાગે. હજી અત્યારે જુઓ તો તમે શરીરનો તો બહુ લિમિટેડ જ ઉપયોગ કરો છો. હાલ શરીરનો કેટલો ઉપયોગ કરો છો તમે? ખાલી આંખનો ને કાનનો. બોલવાની જરૂર પડે તો મોઢાનો. બાકી આખું શરીર લાઈને અહીંયા એક ખુરશી ઉપર મૂકી દીધું. અને જે કંઈ વિચારવાનું સમજવાનું કામ કરો છો તો તમે કર્યા કરો. ચા પીવા જઈશું તો શરીરને કહેશું હાલ હવે થાવ ઊભું, એને ઊભું કરીને ત્યાં સુધી ચલાવીને લઈ જઈશું. હે ચા તો શરીર પીવાનું, પણ શરીરની જરૂરિયાતો પૂરી કરવી પડશે, એટલે મારે એ કામ કરવું પડશે, કારણ કે શરીર ચલાવતા રહેવાનું છે મારે. ચા મને નહીં મળવાની, એનું તો એક ટીપું મને નહીં અડવાનું. એ તો શરીરની જરૂરિયાત છે. શરીરની જરૂરિયાત છે એટલે મારે એ કરવાનું છે. બપોરે શરીરને ખવડાવવું પડશે તો ખવડાવીશું. તમે જોશો નાનું બાળક કેમ બહુ બધી મસ્તી કર્યા કરે, કારણ કે એને જ્યાં નાનકડું નવું નવું શરીર લીધું એ ચલાવતા શીખે. તમે નવી ગાડી લાવતા એટલે નહીં આટા માર માર કરતા. હેલો, આપણે પાછું કે બેહી જા મસ્તી ના કરીશ. તો એને જે શરીર લીધું છે એને ચલાવતા શીખે. ક્યારેક પડી જાય, પાછું ઊભું થઈને પાછું ચલાવતા શીખે, પાછું પડી જાય. આપણને આવડી ગયું એટલે એક જગ્યાએ બેઠા હું ચલાય કરવું હોય. ગાડી જૂની થાય એટલે નહીં ધૂળ ખાતી બહાર પડી. પછી જરૂર પડે ત્યારે વાપરીએ ગાવા મારી. શરીરને જરૂર પડે એટલું વાપરીએ, બાકી બેસાડી રાખીએ એક જગ્યાએ. અત્યારે કોની જરૂરિયાત પૂરી કરીએ છીએ? આ જે કરીએ છીએ ક્રિયાઓ પણ મારી કરું છું અને જરૂરિયાતે મારી પૂરી કરું છું. શરીર એમાં સાધન રૂપે મને મદદ કરે, કારણ કે સીધો હું તમારી જોડે તો વાતો નહીં કરી શકતો ને. તો હું મારા શરીરને કહું કે ભાઈ મને આ વિચાર આવ્યો છે, તમારે આ બોલવું છે, તો મારું શરીર એ બોલે છે, એ અવાજ તમારા સુધી પહોંચે, કાનમાં જાય છે, તમને મળે, તમે એનું એનાલિસિસ કરો છો કે શું બોલ્યો આ ભાઈ. ફરીથી કોઈ તમને પ્રશ્ન થાય એટલે શરીરને કહો છો હાથ ઊંચો કર, એટલે હાથ ઊંચો કરે. તમારી જોડે માઇક આવે એટલે માઇક પકડીને પછી કહો હવે આ બોલો, શરીર એટલું બોલે. હા, આપણે શરીરની જરૂરિયાત માટે આપણે ચા નાસ્તો કરીએ છીએ કે બપોરે જમવાનું લઈએ છીએ, તો એનાથી શરીરને તો જે જરૂર છે એ પૂરતું પડે જ છે, પણ એની સાથે આપણા મનને જે સ્વાદ ને જે શાંતિ મળે છે, આપણે ખાઈએ છીએ, ચા પીએ છીએ તો આપણને ટેસ્ટ આવે છે, સ્વાદ આવે છે, સારું લાગે છે, તો એ મનને પણ અસર કરે જ છે ને. તો શરીરની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને હું મારા સુખ માટે છે એવું જ્યારે માની લઉં, ત્યારે એ બધી જરૂરિયાતોમાંથી હું સુખી થવાનો પ્રયત્ન કરું. તો તમે જો એવું માની લીધું છે કે આ ચાનો જે સ્વાદ છે એ મને પણ સુખ આપે છે, તો તમે એને સુખી થવાનો પ્રયત્ન કરશો. એમાં તમે જો એવું માની લીધું છે કે આ કપડાં જે છે એ જરૂરિયાત તો શરીરની છે, પણ એનો અમુક ચોક્કસ રંગ, અમુક ચોક્કસ એનો શેપ, અમુક ચોક્કસ એની ડિઝાઇન એ મને પણ સુખ આપે છે,
તો તમે એનામાંથી સુખ લેવાનો પ્રયત્ન કરશો, જે કરીએ જ છીએ આપણે. પણ જો તમે એવું જોઈ શકશો કે આ જરૂરિયાત તો શરીરની છે, શરીરની જરૂરિયાત પૂરી થાય એટલે બસ મારી જરૂરિયાત જે છે એ તો સમજણ છે, સાચો ભાવ છે, તો જ્યારે તમે કોઈ જે તમને બહુ ગમતી વ્યક્તિ હોય એના ત્યાં પણ જશો અને એને કદાચ ચામાં કંઈક નાખવું ભૂલી ગયા હશે, ખાંડ વાડ અથવા થોડી તમારા ટેસ્ટથી અલગ ટેસ્ટની ચા બનાવી હશે, તો એ વ્યક્તિનો જે ભાવ છે તમારા માટે, એ ભાવના કારણે તમે ચા પી લેશો ખુશી ખુશી. તમે કોઈના ઘેર જમવા જશો, તમારા ટેસ્ટ પ્રમાણેનું જમવાનું નહીં હોય, પણ એમનો ભાવ તમારા પ્રત્યે ખૂબ હશે, તમે ખુશી ખુશી ખાઈ લેશો. કારણ